તો મિત્રો આ છે અમારા ગામનું મોટું રામાપીરનું મંદિર જે ગાંધી ચોકની અંદર આવેલું છે. હાલ બીચ છે એટલે આજ સાફ સફાઈ અંદર ચાલુ છે. હું તમને બતાડું એકવાર વિડીયો અંદર છેલ્લે લગી બન્યા રહેજો. અને મિત્રો આ છે અમારા ગાંધી ચોક. જુઓ અત્યારે બસો ને અત્યારે ગાડીનું પડ્યું હોય ને હું તમને અંદર બતાડું. આ છે રામાપીરનું મંદિર જે અમારા ગામનું મોટું ને પ્રખ્યાત છે, જે અત્યારે સાફ સફાઈ ચાલુ. તમે એકવાર જુઓ, સુમિત અને શૈલેષભાઈ બંને સાફ સફાઈ કરે છે. વાઘા પહેરાય રામાપીરના, અને કાલ બીચ છે એટલા માટે સાફ સફાઈ કમ્પ્લીટ કરે છે અને પોતાનું કરીને રેડી કરી નાખશે. મંદિર એકદમ નવા જેવું કરી નાખશે. અને અત્યારે શૈલો તો બહુ સેવા કરે રામાપીરની, અને ભાઈ સુમિતે સાફ સફાઈની પોતાની બહુ કરે. હમણાં તો બહુ બધા સેવામાં લાગી ગયા, કેમ કે બધાને ખબર છે કે ભાઈ સેવા કરવું જરૂરી છે. પુણ્ય બધી જગ્યાએ પૈસા કામ નહીં આવતા, અમુક જગ્યાએ આપણી સેવા પણ કામ આવે. તો આ રામાપીરનું એકવાર તમે મંદિર જોયું. તો મિત્રો કેવું રામાપીરનું મંદિર લાગી કોમેન્ટની અંદર જરૂર જણાવજો. ગાંધી ચોકની અંદર જ આવેલું છે. તો ઓડોની અંદર આવો તો એકવાર ગાંધી ચોકની અંદર આવજો, અવશ્ય દર્શન કરજો. અને ખરેખર મેં તો રામાપીરની બહુ એટલે સેવા એટલી બધી નથી કરી, પણ હા હું તમને કહી શકું કે રામાપીરનું બહુ માનું દિલથી. અને આપણા પાટડી તાલુકાની અંદર જેટલા રામાપીરને માને ને બધા કોમેન્ટની અંદર જરૂર જણાવજો. અને આ વિડીયો શેર કરો ના કરો, તમારા હાથમાં એકવાર રામાપીરની મૂર્તિ જુઓ ખાલી. હા મિત્રો, આ રામાપીરનું મંદિર બનીને 2 વર્ષ કંઈક અંદાજે એટલું થયું હોય. અને આ મિત્રો આ મૂર્તિ જે પીપળીની અંદર રામાપીરની મૂર્તિ છે, કોપી ટુ કોપી આ મૂર્તિ પણ એ સાઇઝમાં થોડીક મોટી અને નાની છે. આ સેમ ટુ સેમ મૂર્તિ તમે એકવાર આ મૂર્તિ જોઈ લો. જો પીપળીની અંદર જોયો ને તો તમે મૂર્તિ જોઈ જશે. સેમ ટુ સેમ કોપી ટુ કોપી આ મૂર્તિ છે. તો ઓડોની અંદર આવવું હોય તો તમારે ગાંધી ચોકની અંદર અવશ્ય આવજો, જેમ કે રામાપીરનું મંદિર છે અને જબરદસ્ત રામાપીરના મેં પરચા પણ જોયેલા છે. ઘણી રામાપીરની આપણે ઘણી સેવા કરી છે. એવું નથી કે રામાપીરને બહુ માનવું છે. ઓન ધ સ્ટોપ બધા રામાપીરને જ માનતા હશે. હું આખું ગુજરાતની અંદર જેટલા રામાપીરના ફેન એની બધા કોમેન્ટની અંદર મને જરૂર જણાવજો. અને એકવાર કોમેન્ટની અંદર જય બાબાની લોકો ના ભૂલતા, ન હોય તો તમારા ભાઈના પેજને ફોલો ને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. હવે નેક્સ્ટ કઈ લોકેશન પર જો, આ તો અમારા ગામનું મોટું રામાપીરનું મંદિર હતું એટલે મેં વિડીયોની અંદર કવર કર્યું છે. અને આ રામાપીરના એકવાર તમે દર્શન કરી લો અને પછી તમે તમારી જિંદગીની રોનક જુઓ. બાકી એકવાર રામાપીરનું મૂર્તિ જોઈ લો. સેમ ટુ સેમ મૂર્તિ છે કે નહીં મને કોમેન્ટની અંદર જરૂર જણાવજો. પીપી વાળા જે રામાપીરનું મંદિર છે ને સેમ ટુ સેમ મૂર્તિ તમે એકવાર જોઈ લો. અને હવે વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટની અંદર જણાવતો હોય તો. નવો તો ચેનલને સબસ્ક્રાઈબ અને મારા ઇન્સ્ટા પેજને ફોલો પણ કરજો. જય હિન્દ, જય ભારત, જય બાબારી.